હવે દાદી વાર્તા કોઈ ભાઈ બોલો. એક રાજા હતો એમ. હા બરાબર. હા થોડું જોરથી બોલો, જોરથી. હા ઘણું છે મારે, પણ મારા પુત્ર નહીં કે મને છોકરો આલો. પણ સાધુએ તો બરોબર જોયું, પણ એના નસીબ પર છોકરો હતો નહીં, નહોતું. બરાબર. પણ પેલા વતન આવ્યું એટલે ઉપર સાધુએ વતન આવ્યું એટલે પોતે ભરી અને એના પે જતા દીધું કે પેલા સત્ય સંત ધમ બધું જો પાછું આવ્યું તો આપણું તો તારા જેવડો છું પણ બોલો નહીં. ચમ બોલવાનું જ નહીં. ચમ અમુક ના બોલે. પણ ચમ એનું કારણ? એટલે રાધા દોકાનો મોકલો કે પણ જો ત્યાં જો બધા જો ને જો કોઈ બોલતો ભોગળો તો પછી અમલમાં આવીને કહેજો કે મોર હતો તે ખસે તે બેઠો છે અને બાંધી હતો તે કોણ ફોર્મ લગાવીને બેઠો હતો. પેલો મોર બોલ્યો ના હોત તો પેલો ભડાકો ના કરે. એ નહીં, મોર ભડાકો કર્યો તો. પેલા એ ભડાકો કર્યો. કોને? હા એટલે પેલો મોર બોલ્યો એટલે પેલા એ ભડાકો કર્યો મોર મરી ગયો. એટલે પેલો એટલું બોલ્યો. શું બોલે? રાજાનો કુંવર ક્યાં બોલ્યો? બોલ્યો ના હોત તો મરી ના દો. હા હા હા. તું બોલ્યો શું કરવા? એ ના બધું બોલે સંગાતી બોલી તો બોલ્યો કે ક્યાં બોલ્યો એટલું કે રાજા બોલ્યા કે લઈ ગયો કે રાજા બોલ્યા એવું બોલ્યા કે ક્યાં બોલ્યો એટલું બોલ્યો બીજું બધા બોલ્યા નહીં. રાજાએ કીધું કે તમે બોલતા નહીં અને જો બોલ્યો એટલે શું કીધું તમે કેમ બોલતા નહીં કે જો ભાઈ હું તારા ઘેર સંત થઈ ગયો હતો એ મારી બહુ સેવા કરી હતી નસીબ તો છોકરો નહોતું પણ મેં તને વચન આવ્યું એટલે મારે મરી જ તારા પેટ જતા લેવું એટલે હું મારે કશું જોતું નથી. રાત પાટ લખવી કે કશું મને રજા આપી દેજો પાછું સંત થઈ જવાનું છે. એ છોકરાને એવું હતું કે છોકરો બોલે તરત મરી જાય એવું હતું? છોકરો બોલે તરત મરી ના જાય. બોલતો નતો મૂળ હોય તો બોલ્યો તો મરી ચમ જતા. મોર બોલ્યો એટલે પેલા એ ભડાકો કર્યો પારધી એટલે મોર મરી ગયો. તું ચો બોલ્યો એ તો મારી નાખ્યો. મોરને પૂછ્યું કે તી ચો બોલ્યો તું પેલા બધા બોલ્યો તમે આપણે હંગાતી હોય તો કે બોલ્યા તો એક વખત બોલ્યા હતા ક્યાં બોલ્યું પૂરું.